જય ભીમ, નમો બુદ્ધાય। મારું નામ છે દીપેશ રાઠોડ, પ્રમુખ બહુજન ટાઈગર સેના ગુજરાત। સાથીઓ, આજે ગુજરાતને એક ચર્ચાસ્પદ મુદ્દા ઉપર ચર્ચા કરવાની છે। એક સંવેદનશીલ મુદ્દો છે કે ગુજરાતની અંદર, પૂરા ભારતની અંદર જેઓ પોતાના સ્વર અને કંઠથી જેઓ લોકચાહના મેળવી છે, એવા કાજલબેન મહેરિયાએ જે ઠાકોર સમાજના યુવક સાથે પ્રેમ લગ્ન કરેલા છે। કાજલબેન મહેરિયાને આપણી સમાજ દ્વારા પૂરો સાથ અને સહકાર આપવામાં આવેલો છે, ત્યારે તેઓ આટલી બધી લોકચાહના મેળવેલી છે। જાણવા મળ્યું છે ત્યાં સુધી અને કાજલબેન મહેરિયાના ભાઈ સંદીપભાઈ મહેરિયા જોડે આજે મારી ટેલિફોનિક ચર્ચા થઈ, વાતચીત થઈ। તે દરમિયાન જાણવા મળ્યું કે કાજલબેન મહેરિયાએ પોતાના મા બાપની મરજી વિરુદ્ધ, પૂર્વ પરવાનગી લીધા વગર આ પગલું ભરેલું છે અને ઠાકોર સમાજના યુવક સાથે પ્રેમ લગ્ન કરેલા છે। અને કાજલબેનના પગલાથી તેઓનો પરિવાર ખૂબ આઘાતમાં છે, વ્યથિત છે અને દુઃખની લાગણીમાં ડૂબી પડેલો છે। કાજલબેન મહેરિયાને એટલી વિનંતી કરું છું, જો તેમની સુધી આ વિડીયો પહોંચે તો સમાજના આગેવાનોની, સમાજની અને પોતાના મા બાપની ઇજ્જતની સામે જોઈ આપ પોતાના ઘરે જતા રહો તેવી આશા રાખું છું। ઠાકોર સમાજના આગેવાનોને પણ વિનંતી કરું છું કે બે સમાજની અંદર વૈમનસ્ય ના ફેલાય, દુશ્મનાવટ ના ઊભી થાય, તેવા શુભ આશીષથી હું આપ સૌને વિનંતી કરું છું કે જેમ વેપારી સમાજની દીકરી ચૌધરી સમાજના યુવક સાથે પ્રેમ લગ્ન કર્યા અને બંને સમાજે મળી જે વચ્ચેનો રસ્તો કાઢી દીકરા દીકરીઓને સમજાવવામાં આવ્યા, તેમ અમે પણ તમને વિનંતી કરીએ છીએ કે વચ્ચેનો રસ્તો કાઢી સમાધાન થકી અમારી સમાજની દીકરી, અમારી સમાજની ઇજ્જત કાજલબેન મહેરિયાને તેઓના પરિવારને સોંપી આપવામાં આવે। અને સાથે સાથે એવું કહેવામાં આવે કે જો કાજલબેન મહેરિયાના પરિવારને ન્યાય આપવામાં નહીં આવે કે ન્યાય અપાવવામાં નહીં આવે તો અમે દલિત સમાજ, અમારો આખું સંગઠન, ગુજરાતના નામી દલિત આગેવાનો, નેતાઓ કાજલબેન મહેરિયાના પરિવારની સાથે છે। કારણ કે છેલ્લા ઘણા લાંબા સમયથી ગુજરાતની અંદર આ જોવામાં આવ્યું છે કે દલિત સમાજની યુવતીઓ સાથે ઉચ્ચ સમુદાયના લોકો દ્વારા, યુવકો દ્વારા લલચાવી, ફૂસલાવી, પ્રેમજાળમાં ફસાવી ષડયંત્ર આ ચાલી રહ્યું છે। અમે તેનો સખત વિરોધ કરીએ છીએ અને કાજલબેન મહેરિયાનું પગલું ખૂબ જ દુઃખદ છે, સમજાવટથી પતી જાય તેવું છે। સંદીપભાઈ અને તેના મા બાપ તેના પરિવારની સાથે છે। કાજલબેન મહેરિયા ખૂબ મોટા લોક ગાયિકા છે, તેઓ પણ સમજુ વ્યક્તિ છે, બાબા સાહેબ આંબેડકરને માનનારા વ્યક્તિ છે। એટલે તમને વિનંતી કરીએ છીએ કે આપ આપના માતા પિતાના ઘરે જતા રહો અને આનો સમાધાન થઈ શકે। જય ભીમ, નમો બુદ્ધાય, જય સંવિધાન।